અગાઉ મેં વાત કરી સવારના 9:30 વાગે જે મહાઆરતીનો કાર્યક્રમ છે એમાં ગામે ગામથી યુવા મિત્રોને ખાસ એક વિનમ્ર ભાવે વિનંતી છે, આપણી પાસે જે પણ ઘરની અંદર મંદિરની અંદર શંખ હોય એ બધા શંખ લઈને આવજો। એ શંખનો નાદ કરી અને માતાજીને આપણે મહાઆરતી કરીશું અને એ શંખનાદથી આવનારા સમયની અંદર લગભગ 1 મહિનો અને 15 દિવસ પછી આપણે જે શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ એનો પણ જયઘોષ આપણે કરવાનો છે, કારણ કે આવતીકાલનો આપણો પૂર્ણતાનો દિવસ છે રામનવમીનો અને પછી આપણે બધા કામે લાગી જવાનું છે ગોપાલ બાપા સનાતની શતાબ્દી મહોત્સવ ઉજવવા માટે। ધન્યવાદ, આભાર। શંખ વગાડવાથી માણસને ક્યારે લખવા ન થાય, શંખ વગાડવાથી અઢળક લક્ષ્મી આવે, કેમ કે શંખની ઉત્પત્તિ દરિયામાંથી થઈ છે, સમુદ્ર મંથનમાંથી થઈ છે। ને અચૂક કાલે અહીં રામનવમી છે એટલે બધા હરિભક્તજનો આવજો। એ રામનવમીની અંદર શંખનો વિશેષ નાદ થશે। એ શંખ વગાડીને વિશેષ નાદ ને શંખ સાહેબ ઘરમાં રાખવાથી તો સિદ્ધિ મળે ને શંખ વગાડવાથી શરીરમાં કોઈ બીમારી ન થાય સાહેબ। એટલે ભાવ અને શ્રદ્ધાથી કાલે અહીં શંખનાદ કરવું છે ને એના પછી નખત્રાણાના પ્રોગ્રામમાં એક મોટો રેકોર્ડ કરવો છે સાહેબ। 5100 શંખ ભેગા કરીને ત્યાં એ સભામાં આપણે વગાડવાના છે સાહેબ। શંખ કેમ વાગે એની એક પરંપરા છે। ઈ શંખનાદ સાથે હરિ ઓમ। જોડે બોલવાનું છે, ઉમિયાનો દીકરો દિલદાર
થયું પૂરું આપણું